કેમ ઓફિસ હતી ભાઈ એવા જો અલગ અવાજ કરી છે, અલગ અવાજ કરી ભાઈરે અવાજ કરીને બસ અમે ગાટલામાં રમવા દે ગાટલામાં રમવા આપણે બે જાય કેતો ગોપાલ એમ ગોપાલ કાકા એમ કે ઓફિસ હતી કેમ ભાઈ એવા હેલો યાર વેલકમ મેં બ્લોગ તો શિવભાઈ અત્યારે ભાખરી ચમચીથી ભાખરી ખાવાની આ નવું આવ્યું હે છોકરા છોકરા આ નવું આવ્યું ચમચીથી ભાખરી ખાવાની લે એમાં પાસે દાંતે કાઢતા જવાના એલા શિવભાઈ આ નવું લઈ આવ્યા છે હું ટોમ એન્ડ જેરીમાં કોમેડી થતી હોય ને એ રીતે શિવભાઈ હવે ચમચીથી ભાખરી ખાય છે આમ કંઈ ખવાતા છે જો તો ભૂંગળા બટાટા ખાતો એમ ખાય છે ખાતો નથી ખાલી એમનું મોઢે અડાડે છે એટલે આપણને એમ લાગે ને કે ભાઈ શિવભાઈ ભાખરી ખાય છે શિવભાઈ ભાખરી ખાતા નથી એમનું ભાખરીને કટકા કરતા રહે છે એમ ખાલી દાંતે તોડીને કટકા કરીને પછી ડીશમાં મૂકી દે જો 3 કટકા કરી નાખ્યા 2 કટકા હતા તો એમાંથી કા એવું કરશે ને તું હે જો દાંત કાઢે હાલો ગાદલામાં કોને બાંધવાનું છે ગાદલામાં બાંધવા કોને આવવું છે હાલો શિવભાઈ કઈ ગાદલામાં બાંધવા આવતા નથી તો આપણે હવે શિવભાઈ ભેગું ગાદલામાં રમવું નથી હવે તાર રમવાનું છે ગાદલામાં હે તો હાલ એ બધું મૂકતો હોય બાને દેતો હોય ખાઈ લીધું એને ખાતો નતો એ ખાલી રમત કરતો હતો ને જો કેવું મૂકી દીધું કઈ બાજુ ડિસ્કો તને કરતો હતા હો જો ગોપાલ કાકાને કે શિવભાઈ એમ કે છે ગોપાલ કાકા ફોન જોવે છે તો શિવભાઈ ગોપાલ કાકાને પૂછે છે ઓય કાકા તમે કેમ ઓફિસ હતી ભાઈ એવા જો અલગ અવાજ કરી છે અલગ અવાજ કરી ભાઈરે અવાજ કરીને બસ અમે ગાટલામાં રમવા દે ગાટલામાં રમવા આપણે બે જાય કેતો ગોપાલ કાકા એમ કે ઓફિસ હતી કેમ ભાઈ એવા આમાં ખરખાઈ બોલવાનું નકર ન ગાટલામાં ઉતાર દેતો હાલ તો જો ગોપાલ કાકાને કહે છે બોલ લાલ પછી ઉડાડું હું તને ઉડાડું ગોબરિયા એમ કે છે પૈસા દઈ દેજો હવે ગાટલામાં આવી ગયો જો એને ગાટલામાં રમવું હતું ને એટલે ક્યાંનું ધતિંગ કરતો હતો બધા જો કોને પૈસા કોણ પૈસા આપે જોયું કાંઈ બીક નથી લાગો વાગોની કાંઈ નહીં એની રીતે જો હમણાં એમ કે મને દબ્બી દો હું અહીંયા ગાદલામાં આવ્યો છું મને દબ્બી દો ને તને હે હા તો હાલ હોઈ ચાલ દબ્બી દો શિવભાઈ રમે છે મમ્મી પાસે જાય મમ્મી અત્યારે પાછળ લાડવાનો પ્રોગ્રામ ગોઠવો છે હો અત્યારે ગોળ કાપી નાખ્યો છે અને ભાખરી વણાઈ ગઈ છે હા ગોળ તો કપાઈ ગયો છે કિલો એક અને ભાખરી બનાવવાની ચાલુ છે કારણ કે આપણે મુઠિયા ઓલા તળીને બનાવે એ કઈ બનાવતા નથી એમાં કોઈ ખાતું નથી સાદા ખાય દેશી પપ્પાને ભાવતા નથી અને આ દેશી એની પહેલા એક વખત એક્સપેરિમેન્ટ કર્યો તો પપ્પાને કીધું હતું કે ભાઈ હાલો આપણે અલગ રીતે લાડવો બનાવ્યો છે તો પપ્પાને કીધું જ નહીં ઠેઠ લગી કે આવી રીતના લાડવો બને છે આ વખતે ખાલી મેં એમ કીધું ને કે હવે આ વખતે છે ને ગઈ વખતે બનાવ્યો હતો ને એ રીતે લાડવો બનાવી છે ઓલા જે ફ્રાય કરીને બનાવ્યો હતો ને એ રીતે પપ્પા બહારથી આવે એવા લાડવા નહીં બનાવતી એવા નથી ભાવતા એનો સ્વાદ અલગ બેકાર આવે ને આમ ને એમ કઈ ક્યાં પાછા અને ગોળના લાડવા કે આપણે બનાવીને રીતના વ્યવસ્થિત બનાવજે આ પેલાના લાડવા પેલા ગોળ આવી રીતે બનાવતા આ તો મિક્સર આવી ગયા નકર સાણી ઓલા કરતા સોયમાં બનાવીને લાડવા બનાવતા પેલા તો પોપો ભરીને સોયમાં દેતા અને એમાં ખાંડ નાખીને ઘીની ધાર કરતા અત્યારે તમે ક્યાં છે આ લાડવા ખવાય આ લાડવા કોઈ બનાવતો નથી શીખી ગયા હવે તળીને બનાવે આપણે તળીને બની કે આપણા ઘરમાં કોઈ ખાતું નથી પહેલેથી જ નથી ખાતું તળીને કોઈ ખાતું નથી મમ્મી વાત રહી છે ખાલી ખોટા પેડા રહે છે અને અત્યારે હવે ભાખરી આ શેકાઈ જાય ભાખરી ઠીકરું રીવ તાવડીમાં મસ્ત શેકાઈ જાય પછી આના મીઠા લાગે ઓલા લાડવા કરતા લાડવા હારા લાગે કેટલા બનાવવાના છે ખબર પડશે બનશે તો 10 બને 12 બને એવી રીતે બનશે કેટલું અને મમ્મીને તો લાડવા આવડે છે પણ આ મેડમ હવે ક્યારે લાડવા બનાવતા શીખે હવે બના આવડે છે મારા મમ્મી ઘરે છે ને ઓલા મુઠિયા ન તળ્યા એવા બધા ભાખરી ન બનાવે
મમ્મી પપ્પા નહીં ગમે કઈ કહેવાનું હોય ને તો અલગ જ એની પાસે અલગ જ ગોળો મારી દેવાનો. બનાવે તો છે મને આવડે તો છે પણ એમાં એવું છે ને કે એમાં આમ વાંધો છે ગમે પછી ને બીજી વસ્તુ બનતી ને તો એમાં એમ કે મને આવડે તો છે પણ અમારા ઘરે આ રીતે બને છે એટલે એમાં પાછું અલગ અલગ આવે હો. ઈ એનો ઘર છે અમારો ઘર મારી મમ્મી ઘરે કીધું હા તો બોલે આ ન બોલે આ નકર પેલા શરૂઆત એમ કહેતી અમારા ઘરે છે ને આ રીતે બને તમારા ઘરે આમ બને છે અમારા ઘરે આમ તમારા ઘરે આમ. આયા તો ખાલી રહેવા આવી છે એનું ઘર થોડું છે આ હવે આ ગાસું ઘર કહેવાય મમ્મી ઈ તો ખોટું કહેવાય હવે બધું વ્યવસ્થિત બોલતા શીખી ગઈ છે ને બાકી વસ્તુ તો શિવભાઈ મોટા થઈને શીખવાડે. શિવભાઈ જોવો અત્યારે જો કાંઈ પડવાની બીક છે ને ઉતાર દે હેઠળ એનો ઉતાર 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 દે જો. કોણ કે શિવભાઈ તોફાન નથી કરતા જો આ જો કેવો તોફાન કરે છે જઈ. હવે બધું આવડે ને જાતા ને ચડતા ને જો હવે હારો હારો થાય હો ગોપાલ પાસે. ઈ ન્યા એમ કે હું ગોપાલ ને જો પડવાની કાંઈ બીક છે વાગવાની. ગોપાલ ને એમ કે આપણે એમ કંઈક બહુ ખીજાય ને એટલે પાછું એમ કે કાકા હું તમને આમ નતો કરતો હું તો તમને આમ કહેતો હતો એટલે ભાઈને તોફાન કરવા ને એટલે બાકી એમ કે આપણે કોઈ શિવભાઈ બહુ ડાયા છે તો ડાયા નથી શિવભાઈ વધારે ને વધારે તોફાન કરે જેમ મોટો થાય ને તોફાન શિવભાઈને વધતા જાય છે. હવે શિવભાઈને ગાટલા ઉપરથી ઉતારી દેવાનો છે કારણ કે શિવભાઈ પડી જાય ને તો ટકો તૂટી જાય ને દાદા ખીજા હોય. હાલો ઉતરો હાલો હેઠા હાલો હાલો હાલા નથી કરવા હાલો હાલો. હવે ગોપાલ નહીં ચડવા દેતો એને ગોપાલ નહીં ચડવા દેતો હવે નહીં જવા દેતો ઓલ બાજુ નહીં જવા દેતો કાઢે ને અહીંયા ત્યાં નીચે ઉતર ઉતર એને નીચે ઉતર 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 નીચે એને ઉતર ઉતર ભલે ખીજાતો એ હવે એ ખીજા હે હવે જો ખીજાણો જો જો ખીજાણો જો જો ખીજાણો હવે કંઈક ગોતવા જા હવે શું ગોતવા દઈ છે હવે કંઈક ગોતવા દઈ છે હો ત્યાંથી ચડાતું હોય છે લઈ લે લે તારથી લે. માથું ખંજોળે છે હવે હવે નહીં જવા દે પેટમાં પગ દઈને એમ કે પડી જાય વાગી જાય ત્યાં ન જવાય બધી ખબર હોય એટલે ભાઈ શિવભાઈને એમ આપણે એમ કેમ કે ભાઈ શિવભાઈને વાગી પણ શિવભાઈ એનું ખુદનું ડબલ ધ્યાન રાખે બાકી આપણું નહીં રાખે આપણને મોઢો પર પગ મારી દે હાથ મારી દે જા અહીંયા પાછો હોઈ ગયા જો. જેમ કરીને પાથરી દીધું ભાઈ જો પાછું પાથરું જલ્દી લે જલ્દી દોડ 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 જલ્દી ખેંચ જલ્દી ખેંચ 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 જોરથી ખેંચ ખેંચ જોરથી ખેંચ ખેંચ જોરથી કે જય બજરંગબલી કે શિવ ગાલ ચેક કરો દાદા દાઢી કરાવીને આવ્યા ને ઓહો
ઓલે પેલા સાફ કરે કેવો છે ગાલ હે કેવા છે જીવો મસરા ઉડે હે ઓહો બહુ બકા ભર છે હવે પાછો હા નાખી લે લે ત્યાં સુધી કોઈ આપતું નથી દાઢી કરાવી આવે ને એટલે પછી વાલી વાલી કરે પાછો ગાલ એમ ગાલ ચેક કરવા દે દાઢી ન કરે તો પાછો વાલી વાલી નહીં કરવા દે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો